રોજ ભચાઉના 112થી ભચાઉ ફાયર ટીમને કોલ આવતા કે જૂના કટારિયાની બાજુમાં ગેસ સિલિન્ડર પલટી જતા, ટેન્કર પલટી જતા કે બ્લાસ્ટ થયેલો છે ને આગ લાગે છે. ભચાઉ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચીને જોતા કે ગાડીઓમાં બ્લાસ્ટ થયેલો છે અને અમુક ગાડીના ટેન્કરના જે પાર્ટ છે એ અડધો કિલોમીટર સુધી નજરે જોવા મળેલા છે. ભચાઉ ફાયર ટીમની સતત કામગીરી ચાલી રહી છે અને હજી સુધી આગ પણ કંટ્રોલમાં આવી નથી. લગભગ સવારે 5 વાગ્યાથી કોલ આવ્યો તો 5 ને 12 હજી સુધી કન્ટિન્યુ છે.